મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આંગણવાડી કર્મચારીઓની માંગણીઓ અંગે ગાંધીનગરમાં બેઠક। 3 મંત્રીઓ અને કર્મચારી આગેવાનો વચ્ચે યોજાઈ બેઠક। મનીષાબેન વકીલ, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા। ભારતીય મજદૂર સંઘના આગેવાનોની સાથે ચર્ચા થઈ। આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરાઈ। બેઠક સકારાત્મક રહી પણ હજુ સુધી કોઈ નિર્ણય નહીં। માંગણીઓ સંતોષવા મુદ્દે સરકાર અને આગેવાનો વચ્ચે મંથન। આગામી દિવસોમાં આંગણવાડી બહેનોના પ્રશ્નો ઉકેલાવાની શક્યતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, આંગણવાડી કર્મચારીઓની માંગણીઓ અંગે ગાંધીનગરમાં બેઠક થઈ। આ બેઠક કેવી રીતે કહી શકાય કે સકારાત્મક રહી, કારણ કે હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો? શું વિગત? આંગણવાડી બહેનોના જે મુખ્ય પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને સરકારના પ્રતિનિધિ અને આંગણવાડી મહામંડળના જે પદાધિકારીઓ છે તેમની વચ્ચે આજે એક બેઠક મળી છે અને મંડળ તરફથી એ પ્રકારનો દાવો કરાઈ રહ્યો છે કે આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી છે। આગામી બે બેઠકની અંદર જે પણ પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે તેના નિરાકરણના સંદર્ભમાં સરકાર વિચારણા કરી રહી છે। આજની બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ, જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે તેમની માંગ છે તે સંદર્ભે રાજ્ય સરકાર તરફથી મંડળના પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા છે। મજદૂર સંઘ જે છે તેના પ્રતિનિધિઓ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જી, ધન્યવાદ જાણકારી બદલ।